અને 1 થી 100 ની વચ્ચે આવેલી તમામ એકી સંખ્યા દેખાય છે. હવે આપણે જોઈશું બેકી સંખ્યા. બેકી સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી તમામ સંખ્યાને આપણે બેકી સંખ્યા કહી શકીએ છીએ. આ વર્ણનમાં 1 થી 100 સંખ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 1 થી 100 ની વચ્ચે આવેલી તમામ બેકી સંખ્યા દેખાય છે. ચાલો સર, હવે આપણે જોઈશું ચડતો અને ઉતરતો ક્રમ. મોટા ભાગે વર્ગખંડમાં 1 થી 10, 11 થી 20 એમ ક્રમિક શીખવતા હોય છે, પણ અહીંયા આપણે 1 થી 100 ની વચ્ચે આવેલી દરેક સંખ્યાની વાત કરીએ છીએ. તો ચલો ને સર, હવે આપણે જોઈએ. ચડતા ક્રમમાં પહેલા સૌથી નાની, એનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી સંખ્યા આવે છે, જેમ કે 1, 12, 23, 33 જેમ 100 સુધી. અને ઉતરતા ક્રમમાં સૌથી મોટી, એનાથી નાની અને છેલ્લે સૌથી નાની સંખ્યા આવે છે, જેમ કે 100, 89, 78 જેમ 1 સુધી. જો આ રીતે આપણે બાળકને ચડતો અને ઉતરતો ક્રમ શીખવે તો બાળકના મગજમાં સંકલ્પના દ્રઢ થઈ જાય છે અને બાળક તેની જાતે ચડતો અને ઉતરતો ક્રમ ગોઠવી પણ શકે છે. આકાર આપણે આવી રીતે ગોઠવીને બાળકને ચડતો અને ઉતરતો ક્રમ ખૂબ જ સરળતાથી શીખવી શકીએ છીએ. હવે આપણે જોઈશું અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેના માત્ર 2 જ અવયવ પડે એને આપણે અવિભાજ્ય સંખ્યા કહી શકીએ છીએ. 2 તે અવિભાજ્ય સંખ્યાની સૌથી નાની સંખ્યા છે અને 2 ને 2 જ અવયવ પડે છે, 1 અને 2. અમે આ અવિભાજ્ય સંખ્યાના કાર્ડ તૈયાર કર્યા છે. તો ઉદાહરણ તરીકે હું તમને એક કાર્ડ બતાવીશ. આ છે 97 ના પડે છે 1 અને 97. આપ તો જોઈ શકો છો કે 1 થી 100 ની વચ્ચે આવેલી તમામ અવિભાજ્ય સંખ્યા દેખાય છે. હવે આપણે જોઈશું વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેના 2 થી વધારે અવયવ પડે એને આપણે વિભાજ્ય સંખ્યા કહી શકીએ છીએ. અમે આ વિભાજ્ય સંખ્યાના કાર્ડ તૈયાર કર્યા છે. તો ઉદાહરણ તરીકે હું તમને એક કાર્ડ બતાવીશ. આ છે 10. 10 માં પડે છે 1, 2, 5 ને 10. આપ સૌ જોઈ શકો છો કે 1 થી 100 ની વચ્ચે આવેલી તમામ વિભાજ્ય સંખ્યા દેખાય છે. હવે આપણે જોઈશું વર્ગ અને ગણ. વર્ગ કોને કહેવાય કે તેની તે સંખ્યા 2 વખત ગુણતા જે જવાબ મળે એને આપણે વર્ગ કહી શકીએ છીએ. તો 1 નો વર્ગ થાય છે 1, 2 નો વર્ગ થાય છે 4, 3 નો વર્ગ થાય છે 9. આવી રીતે આપણે બાળકોને વર્ગ શીખવી શકીએ છીએ. ઘન કોને કહેવાય કે એકની એક સંખ્યા 3 વખત લઈ તેનો ગુણાકાર કરવાથી જે જવાબ મળે એને આપણે ઘન કહી શકીએ છીએ. તો 1 નો ઘન થાય છે 1, 2 નો ઘન થાય છે 8, 3 નો ઘન થાય છે 27 અને 4 નો ઘન થાય છે 64. આવી રીતે આપણે બાળકોને વર્ગ અને ઘન ખૂબ જ સરળતાથી શીખવી શકીએ છીએ. ચલો સર, હવે આપણે જોઈશું અવયવ. અવયવ કોને કહેવાય કે આપેલ સંખ્યાને ક્રમિક સંખ્યા સાથે ગુણતા જે જવાબ મળે તેને આપણે અવયવી કહી શકીએ છીએ. તો ચલો સર, હવે આપણે જોઈશું અવયવી.
ચોકડી સરવાળા. સર, આ બાજુનો સરવાળો કરતા અને આ બાજુનો સરવાળો કરતા એક જ જવાબ આવે છે. હું તમને દાખલો ગણીને બતાવીશ. જવાબ આવે છે. એ રીતે અમે આવું બીજું કાર્ડ તૈયાર કર્યું છે જેમાં આ બાજુનો સરવાળો કરતા અને આ બાજુનો સરવાળો કરતા એક જ જવાબ આવે છે. તે રીતે અમે આવું બીજું કાર્ડ તૈયાર કર્યું છે જેમાં આ બાજુનો સરવાળો કરતા અને આ બાજુનો સરવાળો કરતા એક જ જવાબ આવે છે. આવે છે અને 65 માં 66 આવે છે. આ કાર્ડ આપણે ગમે તે સંખ્યા પર મૂકીને ભાગને સરવાળા બાદબાકી ખૂબ સરળતાથી શીખવી શકીએ છીએ. ચલો સર, હવે આપણે એક રમત રમીશું. રમતનું નામ છે મારી સાથે કૂદો. સર, આપ જોઈ શકો છો કે હાલમાં તો તે 0 પર છે. તે 5 ડગલા કૂદતા 5 પર આવે છે. 5 એકા 5 ને બીજા 5 ડગલા કૂદતા 10 પર આવે છે. 5 દુ 10. આમ ઘડિયો આગળ વધતો જાય છે. બાળકને આવી રીતે ઘડિયા શીખવામાં ખૂબ જ મજા આવે છે. સર, આ ઘડિયા બીજી રીતે કેવી રીતે શીખાય તો અહીંયા આપણે જોઈશું. આ મોડેલથી 1 થી અસંખ્ય ઘડિયા શીખી શકાય છે. તે કેવી રીતે તો અહીંયા આપણે જોઈશું. તો ઉદાહરણ તરીકે હું તમને 3 નો ઘડિયો સમજાવીશ. હું આ એક કપમાં 3 સ્ટ્રો મૂકું છું. 3 એકા 3. હું બીજા 2 કપમાં 3 સ્ટ્રો મૂકું છું. 3 ને 3 છો એટલે 3 છો. આમ ઘડિયો આગળ વધતો જાય છે. બાળકને આવી રીતે ઘડિયા શીખવામાં ખૂબ જ મજા આવે છે. ચલો સર, હવે આપણે જોઈશું આગળ અને પાછળની સંખ્યા. આ છે 56. 56 ની આગળ આવે છે 55 અને 56 ની પાછળ આવે છે 57. આગળ આપણે ગમે તે સંખ્યા ઉપર મૂકી બાળકોને આગળ અને પાછળની સંખ્યા શીખવી શકીએ છીએ. ચલો સર, હવે આપણે જોઈશું વચ્ચેની સંખ્યા. આ છે 45 અને આ છે 47. તો આ બંનેની વચ્ચે આવે છે 46. આ રીતે આપણે બાળકોને વચ્ચેની સંખ્યા શીખવી શકીએ છીએ અને બાળકોને આ પ્રવૃત્તિ કરવામાં ખૂબ જ મજા આવે છે. ચલો સર, હવે આપણે જોઈશું નાની અને મોટી સંખ્યા. આ છે 36. 36 થી નાની સંખ્યા છે 26 અને 36 થી મોટી સંખ્યા છે 46. આ રીતે આપણે બાળકોને નાની અને મોટી સંખ્યા શીખવી શકીએ છીએ. બાળકો ગણિત વિષયમાં રસમાં લેતા થાય છે. ચલો સર, હવે આપણે જોઈશું ના કરતા નાની સંખ્યા. આ છે 55 અને આ છે 35. તો આ બંનેમાં ના કરતા નાની સંખ્યા છે 35. આવી રીતે આપણે બાળકોને ના કરતા નાની સંખ્યાની સમજ મેળવી શકીએ છીએ. ચલો સર, હવે આપણે જોઈશું અંકનું સ્થાન અને તેની સ્થાન કિંમત. ઘણા બાળકોને એકમ અને દશકમાં ખૂબ જ ભૂલો પડતી હોય છે, જેથી અમે એક સરસ મજાનું કાર્ડ પેપર તૈયાર કર્યું છે જેમાં બાળકો સરળતાથી એકમ દશક શીખી શકે છે. તો ચાલો સર, હવે આપણે જોઈશું. ઉદાહરણ તરીકે 46. એકમના સ્થાનમાંથી 6 અને દશકના સ્થાનમાંથી 4. એકમના સ્થાનમાંથી 6 માટે તેની સ્થાન કિંમત થશે 6.
અને દશકના સ્થાનમાં છે 4 માટે તેની સ્થાન કિંમત થશે 40. આ રીતે આપણે બાળકોને અંકનું સ્થાન અને તેની સ્થાન કિંમત શીખવી શકીએ છીએ. ચલો સર, હવે આપણે એક રમત રમીશું. રમતનું નામ છે મને શોધો. આ છે 49. તો હવે આપણે 49 ને શોધવાના છે. તો આ છે 49. અમે આવા 1 થી 100 કાર્ડ પેપર તૈયાર કર્યા છે, જેમાં બાળકો રમતા રમતા તેમના 1 થી 100 ના પલાખા પણ ભાગા કરી દે છે અને બાળકોને આ રમત રમવી ખૂબ જ મજા આવે છે. ચલો સર, હવે આપણે જોઈશું સરવાળા બાદબાકીનું વર્કિંગ મોડેલ. અમે આ સરવાળા બાદબાકીનું વર્કિંગ મોડેલ તૈયાર કરેલ છે. તો ચાલો સર, હવે આપણે જોઈશું. અહીંયા આપણે લખીશું 3 + 3. અહીંયા આપણે 3 મણકા નાખીશું. 1 2 અને 3. 3 + 3 એટલે અહીંયા આપણે બીજા 3 મણકા નાખીશું. 1 2 અને 3. હવે આપણે ગણીશું કે આપણી પાસે કુલ કેટલા મણકા થયા. 1 2 3 4 5 અને 6. આપણી પાસે 6 મણકા થયા. હવે આપણે જોઈશું વધીવાળા સરવાળા. અરે સર, વધીવાળા સરવાળામાં તો બાળકો વધી ક્યાં મૂકવી તેની ખબર જ નથી હોતી. તે માટે અમે એક સરસ મજાનું મોડેલ તૈયાર કર્યો છે. તો ચાલો સર, હવે આપણે જોઈશું. સર, હું તમને આ દાખલો અહીંયા ગણીને બતાવીશ. 18 + 24. 8 ને 4 12 એટલે અહીંયા આપણે લખીશું 2 અને અહીંયા આપણે લખીશું 1. હવે આ ખાના દ્વારા વધી ઉપર જશે. 1 ને 1 2, 3 ને 4 એટલે અહીંયા આપણે લખીશું 4. હવે આપણે જોઈશું બાદબાકી. બાદબાકી એટલે બાદ કરવા. અહીંયા આપણે લખીશું 5 - 3. અહીંયા આપણે 5 મણકા નાખીશું. 1 2 3 4 ને 5. 5 - 3 એટલે તેમાંથી આપણે 3 મણકા કાઢીશું. 1 2 અને 3. હવે આપણે ગણીશું કે આપણી પાસે કુલ કેટલા મણકા વધ્યા. આપણી પાસે 2 મણકા વધ્યા. હવે આપણે જોઈશું દશકાવાળી બાદબાકી. અરે સર, દશકાવાળી બાદબાકીમાં તો બાળકો દશકો ક્યાંથી લેવો અને ક્યાં મૂકવો તેની ખબર જ નથી હોતી. તે માટે અમે એક સરસ મજાનું મોડેલ તૈયાર કર્યો છે. ચલો સર, હવે આપણે જોઈશું. હું તમને આ દાખલો અહીંયા ગણીને બતાવીશ. 45 - 17. અહીંયા છે 5 એટલે અહીંયા આપણે 5 નાખીશું. 1 2 3 4 ને 5. અહીંયા છે 4 એટલે આપણે 4 સોળી મૂકીશું. હવે 5 માંથી 7 જોઈ શકે નહીં. તે માટે આપણે 4 પાસે દશકો લાવીશું. આપણે 4 પાસેથી એક દશકો લાવીશું તો અહીંયા થઈ જશે 3. અને આપણે આ એક સળીમાં 10 છે. અહીંયા 5 તો હતા જ એટલે આપણે 6 થી ગણીશું. 6 7 8 9 10 11 12 13 14 ને 15. 5 પાસે થઈ ગયા 15. હવે આપણે 15 માંથી 7 કાઢીશું. 1 2 3 4 5 6 અને 7. હવે આપણે ગણીશું કે આપણી પાસે કુલ કેટલા મણકા વધ્યા.
મૂકીશું 2. આવી રીતે આપણે બાળકને સરવાળા બાદબાકી ખૂબ સરળતાથી શીખવી શકીએ છીએ. હવે આપણે જોઈશું ભાગાકારનું વર્કિંગ મોડેલ. અમે આ ભાગાકારનું વર્કિંગ મોડેલ તૈયાર કરેલ છે. ઘણા બાળકોને ભાગફળ અને છેદમાં ખૂબ જ ભૂલો થતી હોય છે. એ માટે અમે ભાગાકારનું વર્કિંગ મોડેલ તૈયાર કરેલ છે. તો ચાલો સર, હવે આપણે જોઈશું આ છે 17 ભાગ્યા 5. અહીંયા છે 17 એટલે આપણે 17 કપમાં એક એક મૂકીશું. 1 2 3 4 17 ભાગ્યા 5 એટલે એક કપમાં આપણે 5 સ્ટ્રો મૂકીશું. 1 2 3 4 ને 5. આપણી પાસે આ એક જૂથ બન્યું. 1 2 3 4 ને 5. આપણી પાસે આ બે જૂથ બન્યા. 1 2 3 4 ને 5. આપણી પાસે 3 જૂથ બન્યા. એટલે આપણી પાસે બીજી 5 સ્ટ્રો છે નહીં. એ માટે આપણને ભાગફળ મળે છે 3. એટલે આપણે મૂકીશું 3. ને આપણી પાસે શેષમાં વધ્યા છે 2. એટલે અહીં આપણે મૂકીશું 2. આવી રીતે આપણે બાળકને ખૂબ સરળતાથી ભાગાકાર શીખવી શકીએ છીએ. હવે આપણે જોઈશું અપૂર્ણાંકનું વર્કિંગ મોડેલ. ઘણા બાળકોને અંશમાં અને છેદમાં ખૂબ જ ભૂલો થતી હોય છે. તેથી અમે એક સરસ મજાનું મોડેલ તૈયાર કરેલ છે. તો ચાલો સર, હવે આપણે જોઈશું. અમે આ એક વર્તુળ લીધું છે, જેમાં અમે એક સરખા 8 ભાગ કર્યા છે. 8 ભાગ છે તે કુલ ભાગ છે, તે આપણે છેદમાં લખીશું. અને આપણે જેટલા ભાગ લઈશું તે આપણે અંશમાં લખીશું. તો ચાલો સર, હવે આપણે જોઈશું. આપણે આ એક ભાગ જતા એક અષ્ટમાંશ બોલી શકીએ છીએ. 2 ભાગ અંદર જતા 2 અષ્ટમાંશ બોલી શકીએ છીએ. એ રીતે અમે એના બીજા ઉદાહરણ તૈયાર કર્યા છે. ચાલો સર, હવે આપણે થોડુંક જ્ઞાન ચકાસીશું. હું વિશિષ્ટ સંખ્યા છું, બોલો હું કોણ છું? હવે આપણે જોઈશું કે તમારો જવાબ સાચો છે કે ખોટો. તમારો જવાબ સાચો છે. હું સૌથી નાની વિભાજ્ય સંખ્યા છું, બોલો હું કોણ છું? તમારો જવાબ સાચો છે કે ખોટો? હવે આપણે જોઈશું. તમારો જવાબ સાચો છે.